દુષ્કર્મી જીઆઈડી જવાનને 20 વર્ષની સજા થઈ છે। વર્ષ 2021માં આરોપી જીઆઈડી જવાને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના પરિવારજન સાથે આરોપીએ મારામારી પણ કરી હતી। ભરત શેખવા વિરુદ્ધ ધોરાજી કોર્ટમાં કેસ પણ ચાલતો હતો। ગેંગની ગોળી પીવડાવીને યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે 2021ના અરસામાં ભોગ બનનારની માતા, ભોગ બનનારના પિતા અને ભોગ બનનાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી। તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા, જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો। ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ જેવી હતી। આ સંજોગોને ધ્યાને લઈ અને ભોગ બનનારની જુબાની તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાની તપાસને ધ્યાને લઈ અને આરોપી પોતે પણ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો હતો, જેને લઈને ભોગ બનનાર પરિવારને ધમકીઓ આપેલી હોય તે તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ।